टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દ્વારકાધીશ વિશે વિવાદિત લખાણનો મુદ્દો હવે વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ લેતો જઈ રહ્યો છે। જગત મંદિરથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। પ્રાંત અધિકારીને તમામ ગુગળી બ્રાહ્મણોએ સાથે મળીને આવેદનપત્ર પાઠવ્યું અને 7 દિવસમાં કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપી દીધું છે। જો યોગ્ય પગલાં ન લેવાય તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। મોટી સંખ્યામાં ગુગળી બ્રાહ્મણોએ એકઠા થઈને રેલી યોજી। વિવાદિત લખાણ મુદ્દે ગુગળી બ્રાહ્મણો અને બ્રહ્મ સમાજમાં રોષ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ઉલ્લેખને લઈને વિવાદ કે દ્વારકાધીશ અહીં છે જ નહીં, દ્વારકાધીશ વડતાલમાં છે। આવી બધી વાણી વિલાસ કરી અને જે સમગ્ર જ્ઞાતિજનોને અને સમગ્ર દ્વારકાવાસીઓને દુઃખ પહોંચાડ્યું છે, એને હૃદયની લાગણી અને ઠેસ પહોંચાડી છે। આ બાબતે અમે આજે પ્રાંત અધિકારમાં ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત તથા દ્વારકા શહેરના તમામ અગ્રણીઓ સહિત આવેદનપત્ર આપેલું છે કે આ જે વડતાલના જે સ્વામીજી છે એને અમારા ઉપર તો ઠીક, પણ અમારા જે ઈષ્ટદેવ દ્વારકાધીશ ઉપર જે આક્ષેપ મૂક્યો છે એ અમને ગમ્યું નથી અને અમે રેલી કાઢી છે આજ બધા બ્રાહ્મણ ગુગળી બ્રાહ્મણે। તો અમે માનીએ છીએ કે જો જલ્દી નિવેડો આવી જાય જલ્દીમાં જલ્દી, આના કરતા ઉગ્ર અમે નારી શક્તિ રોડ ઉપર આવી જશું અને એને મૂકશું નહીં।